હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજે જે છે આપણે આજથી એન્વાયરમેન્ટ અને ઇકોલોજીની એક સિરીઝ ચાલુ કરી રહ્યા છે, જે આપણે દરેક એક્ઝામમાં જે છે કામ લાગશે. કારણ કે એન્વાયરમેન્ટ એક એવો સબ્જેક્ટ છે જે દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાતો હોય છે અને દરેક ગવર્મેન્ટ એક્ઝામના સિલેબસમાં હોય છે અને એમાંથી કમસે કમ જે છે એ 15થી 25 ક્વેશ્ચન સુધી આવવાની શક્યતા છે. તો આપણે શરૂ કરીએ. આજે આપણો પહેલો લેક્ચર છે, બરાબર છે. તો ફર્સ્ટ લેક્ચર આપણે જોઈશું એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીનો, બરાબર. આજે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી એટલે કે પર્યાવરણ, ગુજરાતીમાં લખી દઉં, પર્યાવરણ અને પારિસ્થિતિકી તંત્ર, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે ભાઈ આનો બ્રોડ વ્યૂ શું, બ્રોડ મતલબ શું થાય, મતલબ આનો શું કહેવા માગે છે, કે પહેલાં તો આ વસ્તુ શું છે. આપણે બિલકુલ બેઝિકથી શરૂ કરીએ. તો ધારો કે કોઈ એક માનવ હોય, બરાબર છે. તો એક માનવ હોય તો એને શું કહીશું આપણે, કે ભાઈ એક વ્યક્તિ છે, બરાબર છે. એક વ્યક્તિ, એવા ધારો કે 5000 જે છે એ વ્યક્તિ ભેગા થાય, મેલ ફિમેલ બધા, તો આપણે કહીએ કે ભાઈ આ જે છે એ જનસંખ્યા થઈ ગઈ. 5000ની જનસંખ્યા છે માણસોની, બરાબર. એની અંદર જે છે એ માનવની જોડે આપણે ગણી લો, અલગ અલગ પ્રકારના પક્ષી હોય, પ્રાણી ગણી લઈએ, બરાબર છે. કૂતરા હોય, જે પણ કોઈ બી પ્રાણી ગણી લઈએ, તો આ શું થશે, આખું આ થશે સમુદાય. શું થયું? સમુદાય, બરાબર છે. આ જે સમુદાય જે છે એનો જે છે આસપાસના વાતાવરણ અથવા તો પર્યાવરણ સાથેનો જે સંબંધ હોય બે વચ્ચેનો, એને જે છે આપણે કહીએ ઇકોસિસ્ટમ, બરાબર છે. અને એ ઇકોસિસ્ટમને ભણવાની રીત એટલે ઇકોલોજી, બરાબર છે. તો કહેવાનો મતલબ કે સજીવનો સજીવ સાથે, સજીવનો નિર્જીવ સાથે અને એ બંનેનો જે છે એ પર્યાવરણ સાથેનો જે સંબંધ હોય એને આપણે કહીએ છીએ ઇકોસિસ્ટમ, બરાબર છે. પછી ઇકોસિસ્ટમનું જે આપણે અધ્યયન કરીએ છીએ, બરાબર. તો કહેવાનો મતલબ છે કે ઇકોસિસ્ટમ કેટલી મોટી હોય અથવા કેટલી નાની હોય. તો ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે એક પાણીનું એક ડ્રોપ લઈ લો, બરાબર છે. આ ધારો કે પાણીનો ડ્રોપ છે, તો આ પાણીના ડ્રોપની અંદર કેટલા બેક્ટેરિયા છે, કેટલા વાયરસ છે, કોઈ સજીવ છે કે નહીં, એની અંદર જે છે હાઇડ્રોજન કેટલો છે, બરાબર છે. એ જે આખી ડિટેલ આપણે કરીએ, તો ખાલી આના પૂરતું જ જો આપણે જોઈએ કે એનો એકબીજા સાથેનો શું સંબંધ છે, તો જો ઇકોસિસ્ટમ જે છે એક આ ડ્રોપ જેટલી પણ હોઈ શકે, બરાબર. અને જો તમે આખા મહાસાગરો અને મહાસાગરની વાત કરો, કોઈ મોટા દરિયાની વાત કરો, કે ભાઈ એમાં માછલી કેટલી છે, એમાં જે છે એ બીજા જળચર પ્રાણી કેટલા છે, એમાં હાઇડ્રોજન કેટલો છે, ફોસ્ફેટ કેટલો છે, સોડિયમ પોટેશિયમ કેટલું છે, બરાબર છે. તાપમાનની એના પર શું અસર થાય છે, દબાણની એના પર શું અસર થાય છે. તો ઇકોસિસ્ટમ જોવા જાય તો આખા દરિયા જેટલી પણ હોઈ શકે. તો કહેવાનો મતલબ કે કોઈ પણ ઇકોસિસ્ટમ જે છે એ તમે એને ફિક્સ ના કરી શકો કે આટલી ઇકોસિસ્ટમ નાનો ડ્રોપ પણ હોઈ શકે, એક મોટા દરિયા જેટલી પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, આપણે ધારો કે એક એરિયા સ્પેસિફિક વાત કરીએ કે ગુજરાત, તો ભાઈ ગુજરાતમાં તાપમાન કેટલું છે, ગુજરાતમાં ઠંડી કેટલી પડે છે, ગુજરાતમાં વાયુનું દબાણ કેટલું છે, વાયુની ગતિ કેટલી છે, કયા કયા પ્રકારના ઝાડ થાય છે, કયા કયા પક્ષી થાય છે, પ્રાણીઓ જે છે કયા પ્રકારના ગુજરાતમાં થઈ શકે છે, ગુજરાતના વન્યજીવમાં કયા કયા સરીસૃપ મળે છે. તો ખાલી જો આપણે ગુજરાત પૂરતી વાત કરીએ તો ઇકોસિસ્ટમનો પાર્ટ કેટલો થયો? ગુજરાત. એ રીતે ભારતની વાત કરીએ તો દુનિયાની વાત કરી શકાય. મતલબ કે ઇકોસિસ્ટમને તમે કોઈ ફિક્સ ના કરી શકો કે આટલી ઇકોસિસ્ટમ બહુ નાની પણ હોઈ શકે અને જે છે આખા વિશ્વ જેટલી પણ હોઈ શકે. ઇકોસિસ્ટમમાં જે છે આપણે જોવાનું છે, મુખ્ય એના બે ઘટક હોય છે, બરાબર છે. કયા બે ઘટક હોય છે? એક હોય છે જૈવિક, આપણે જોઈએ ઇકોસિસ્ટમના ઘટક, એક હોય છે જૈવિક અને અજૈવિક. આ બાયોટિક અને એબાયોટિક ઇંગ્લિશમાં કહીએ તો, બરાબર છે. તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને જે છે એ ભેગા થઈને ઇકોસિસ્ટમ બનાવે છે, બરાબર. ખ્યાલ આવી ગયો? ઇકોસિસ્ટમ કોને કહેવાય? કે પર્યાવરણ સાથે સજીવ નિર્જીવનો એકબીજા સાથેનો સંબંધ, ટૂંકમાં, બરાબર છે. એના ઇકોસિસ્ટમના મુખ્ય બે ઘટક, જૈવિક અને અજૈવિક. જૈવિકને ઇંગ્લિશમાં કહેવાય બાયોટિક, અજૈવિક એટલે એબાયોટિક. હવે જે છે જૈવિકના પણ 3 ભાગ છે. એક છે ઉત્પાદક કહેવામાં આવે છે, બરાબર છે. બીજાને કહેવામાં આવે છે ઉપભોક્તા ગુજરાતીમાં, અને ત્રીજા હોય છે અપઘટનકર્તા. આને કહેવાય પ્રોડ્યુસર
કન્ઝ્યુમર અને ડિકમ્પોઝર. બરાબર. ઇકોસિસ્ટમના બે ઘટક ફરી કહી દઉં, જૈવિક અજૈવિક. જૈવિક જે છે એટલે જે સજીવ કહેવાય એના 3: ઉત્પાદક, ઉપભોક્તા અને અપઘટનકર્તા, પ્રોડ્યુસર, કન્ઝ્યુમર અને ડિકમ્પોઝર. બરાબર છે. હવે આવીએ આપણે એના અજૈવિક ઘટકો ઉપર. અજૈવિક ઘટકોમાં ઘણા બધા છે, જેમ કે તાપમાન, દબાણ, ઊંચાઈ, પછી આર્દ્રતા, જે ભેજ આપણે કહેતા હોય, આ બધા જે છે એ એના અલગ અલગ પ્રકારના જે છે એ અજૈવિક ઘટકો છે. બરાબર છે. આમાં વર્ષા પણ આવી જશે, વર્ષા. બરાબર. તો આટલા જે છે એ એના બેઝિક ઘટક કહેવામાં આવે છે કે ભાઈ જૈવિક ઘટક જો પૂછાય તો આ 3માંથી એક હશે, અજૈવિક પૂછાય તો આટલામાંથી હશે. બરાબર. હવે આપણે જોઈએ કે બંનેની જે છે એ ઇકોસિસ્ટમ પર અસર શું થાય છે. બરાબર. તો સૌપ્રથમ આપણે અજૈવિક ઘટકો જોઈશું. તો અજૈવિક ઘટકોની જે છે એ ઇકોસિસ્ટમ પર બહુ મેજર ઇફેક્ટ થાય છે. સિમ્પલ તમે વિચારો કે અત્યારે જે છે આપણે જોતા હોય છે કે ભાઈ પર્યાવરણ બગડતું જાય છે, ગ્લોબલ વોર્મિંગ થતું જાય છે, એને લીધે જે છે નુકસાન થાય છે, કોરલને નુકસાન થાય છે, પ્રાણીઓને નુકસાન થાય છે. બરાબર. વર્ષા જે છે વધારે પડે, ઓછી પડે. તો એ જે છે એ આપણી ઇકોસિસ્ટમને નુકસાન કોણે કર્યું? કયું અજૈવિક ઘટક? તાપમાન. તાપમાન. બરાબર છે. બીજો, તાપમાનનો અસર એટલી થાય છે કે જે છે એ લૈંગિક જે લક્ષણો હોય એનો પણ વિકાસ જે છે તાપમાન જ્યાં વધારે હોય ત્યાં વધારે થશે. બરાબર. જેમ કે વિષુવવૃત્તીય પ્રદેશ છે તો ત્યાં જે છે એ કદાચ પ્યુબર્ટી વહેલી આવશે ઇન કમ્પેર ટુ યુરોપિયન કન્ટ્રીઝ. કેમ? તાપમાનને લીધે જે છે એ શરીરની દરેક પ્રક્રિયા ઝડપી થશે. બીજું, વરસાદ તમે જુઓ, વરસાદ કેમ વધારે પડશે? તાપમાન વધારે હશે તો વરસાદ વધારે પડશે. બરાબર છે. બીજું કે જો પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં પણ જે છે એ તાપમાનની અસર એમની પોતાની સજીવ પ્રાણીઓ પર થતી હોય છે. ઇવન મેલ ફિમેલ પણ જે છે એ નક્કી થાય છે આના દ્વારા કે ભાઈ જે ધારો કે મગર છે તો એવું કહેવામાં આવે છે જાણકારો દ્વારા કે ભાઈ મગરના જે ઈંડા હોય છે એમાં જો એ વખતે તાપમાન વધારે હોય, બરાબર છે, તો ફિમેલ જન્મવાની સંભાવના છે અને જો તાપમાન ઓછું હોય તો મેલ જન્મવાની સંભાવના છે મગર પૂરતું. બરાબર. આપણા માનવમાં આ વસ્તુ લાગુ પડે નહીં, પણ કહેવાનો મતલબ કે આ જે અજૈવિક ઘટકો છે એ કેટલી હદે અસર કરે છે. બરાબર છે, એ તમે જુઓ. બીજું કે ભેજ. બરાબર છે. જે જગ્યાએ ભેજ વધારે હશે ત્યાં અમુક પ્રકારની જ વનસ્પતિ થશે, ભેજ ઓછો હશે, સૂકી જગ્યા હશે તો અમુક પ્રકારની વનસ્પતિ થશે. વર્ષાની વાત કરો તો જે જગ્યાએ વરસાદ વધારે પડતો હશે, બરાબર છે, ત્યાં પ્રાણીઓ જે છે થોડા હાઇટમાં હશે, બરાબર છે, વજનમાં હશે. કેમ? કે એમને જરૂરી પાણી મળી રહેશે. પાણી, વર્ષા વધારે હશે એટલે એમને જરૂરી ખાવાનું પોષક તત્વો મળી રહેશે. પણ જે છે કદાચ એવી કોઈ જગ્યાએ કે જ્યાં શુષ્ક વાતાવરણ હોય તો બની શકે ત્યાંના પ્રાણીઓનું જે છે એ શરીર અને કદ એટલું મોટું નહીં હોય કે જેટલું વધારે વર્ષાવાળા પ્રદેશના પ્રાણીઓનું હશે. તો આ જે છે એ અજૈવિક ઘટકો જે છે એ ઘણા અસર કરે છે આપણી ઇકોસિસ્ટમ ઉપર. બીજું કે તાપમાનના આધારે પણ જે છે આપણે મુખ્ય બે ભાગ પાડી શકીએ સજીવોના. બરાબર છે. એક હોય છે વિષમતાપી અને એક હોય છે સમતાપી. આ કોલ્ડ બ્લડેડ કહેવામાં આવે છે વિષમતાપીને, સમતાપીને હોટ બ્લડેડ કહેવામાં આવે છે. આમાં ખાલી એટલું યાદ રાખવાનું છે કે માનવ જે છે એ સમતાપીમાં આવશે. સમતાપી વિષમતાપીનો ડિફરન્સ શું છે કે વિષમતાપી લેવા પ્રાણી કે બહારના વાતાવરણનું જેટલું તાપમાન હોય એ પ્રમાણે એમના શરીરનું તાપમાન બદલાઈ જાય. મતલબ કે જો બહારનું તાપમાન 20 ડિગ્રી હોય તો એમના શરીરનું જે તાપમાન એ પોતે 20 ડિગ્રી કરી લે. બરાબર. બહારનું જો 45 થઈ જાય તો એ પોતાના શરીરનું તાપમાન 45 કરી લે. આપણે જે છે એવું કરી શકતા નથી. બરાબર. કેવી રીતે નથી કરી શકતા? કેમ? એ વસ્તુ સમજીએ કે જો આપણા બહારનું તાપમાન જે છે 26 કે 20 ડિગ્રી થઈ જાય તો આપણા શરીરનું તાપમાન જે છે આપણે રેગ્યુલર જે તાપમાન હોય આપણા શરીરનું, બરાબર છે, 37 ડિગ્રી આપણે માનતા હોઈએ છીએ, તો એને લીધે શું છે કે આપણા શરીરમાંથી ગરમી બહાર જોવા મળશે. કેમ કે બહાર ઠંડુ વાતાવરણ છે એટલે ગરમી ખેંચશે. તો આપણે એને બચાવવા માટે શું કરવું પડે? બ્લેન્કેટ ઓઢીએ, સ્વેટર પહેરીએ તો આપણને જરા સારું લાગે. એ જ રીતે જ્યારે ગરમી વધી જાય, જ્યારે 45 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી જાય, આપણા શરીરનું 45 ના થાય, આપણા શરીરનું 45 થાય તો માણસ જીવી ના શકે. એટલે આપણે શું કરીએ? પંખો નાખીશું અથવા એસી ચાલુ કરીશું કે કેમ કરીને આપણા શરીરનું ટેમ્પરેચર વાતાવરણના ટેમ્પરેચરને એડજસ્ટ થઈને બરાબર રહે. કારણ કે એટલું તો આપણે કરી નહીં શકવાના. એટલે આપણે જે છે ટેમ્પરેચર વાતાવરણ નીચે લાવવાની કોશિશ કરીએ એસી દ્વારા. એટલે આપણે જેવા ગરમીમાંથી એસીમાં જઈએ આપણને જરા સારું લાગે.
કેમ કે આપણે જે છે આપણા શરીરનું તાપમાન બદલી શકતા નથી. દેડકા છે, બરાબર છે, બીજા જે સરીસૃપ પ્રાણી છે, બરાબર છે, દેડકા છે, બીજા સરીસૃપ પ્રાણી જે છે એ પોતાના શરીરનું તાપમાન બદલી કાઢે. એટલે શું થાય, એ લોકો શિયાળામાં શીત નિંદ્રામાં જતા રહે, ઠંડી પડે એટલે પોતાના શરીરનું તાપમાન ઠંડુ કરી અને શીત નિંદ્રામાં જતા રહે. વધારે પડતી ગરમી પડે તો જે છે એ પ્રમાણેનું એ કરે કે ભાઈ એમના શરીરનું તાપમાન એટલું થઈ જાય એટલે નિષ્ક્રિય થઈને પડી રહે, પણ એમને અસર કરે નહીં કોઈ જાતની. બીજી વસ્તુ કે એટલું યાદ રાખવાનું કે સમતાપીમાં કોણ આવશે, તો સ્તનધારી, બધા જ દેખાતું નથી, એક તો સ્તનધારી અને પક્ષીઓ. સ્તનધારી અને પક્ષીઓ બધા જ જે છે એ સમતાપીમાં આવશે. એ પોતાના શરીરનું તાપમાન બદલી શકે નહીં, એટલે જે છે એમણે કંઈક ને કંઈક આશરો શોધવો પડે. એ સિવાયના જે બધા જ સરીસૃપ પ્રાણી તમે ગણી લો, માછલી ગણી લો, દેડકા ગણી લો, બરાબર છે, એ બધા જ જે છે વિષમતાપીમાં આવશે. તો એ એમના શરીરનું જે તાપમાન પોતાની રીતે બદલ્યા કરશે. આપણે ઘણી વખત સાંભળ્યું હશે એવું કે ભાઈ અમુકથી વધારે જો ઠંડી પડશે તો મચ્છર જતા રહેશે. મચ્છર જતા ના રહે, મચ્છરનું શરીરનું તાપમાન એની જોડે એડજસ્ટ કરવા માટે એક જગ્યાએ સેટલ થઈ જાય. કેમ કે એમના શરીરનું તાપમાન બી 27 થઈ જાય. જો જેવું, અરે યાર આનો કેમ આજે એવું થાય છે, જેવું જે છે એ વાતાવરણનું તાપમાન ડાઉન જશે, એના શરીરનું તાપમાન બી ડાઉન થઈ જશે. એટલે જે છે એક જગ્યાએ સેટ થઈ જશે. દેડકા આપણે કહીએ કે ભાઈ વરસાદ પડે એટલે દેડકા ક્યાંથી ફૂટી નીકળે, દેડકા હોય જ, પણ જેવી ગરમી હોય એ બચવા માટે જમીનની અંદર જતા રહે, બરાબર. અને જેવું વરસાદ પડે એમને એવું લાગે કે ના આ તાપમાન આપણા માટે સુરક્ષિત છે, એટલે તરત બહાર આવશે. તો કહેવાનો મતલબ કે એ લોકોને આ વસ્તુનો ફાયદો છે કે એમને ઠંડી ગરમી ના લાગે. નુકસાન શું છે કે એ જે છે અમુકથી વધારે જે છે દુનિયામાં મળી શકે નહીં. કેમ કે તમે વિચાર કરો કે આ જે છે, બરાબર છે, તો આ જે છે વિષુવવૃત્તનો પ્રદેશ છે, તો આ બધા જે સમતાપી અને વિષમતાપી બધા હશે ને એ આટલામાં જ મળશે. કેમ કે અહીંનું નહીં વધારે પડતું અતિશય વધારે હોય, નહીં અતિશય ઓછું હોય, બરાબર. અહીંયા જે છે એ નહીં મળે આ જે વિષમતાપી છે, કારણ કે અહીંયા જે છે -20, -25, 1 ડિગ્રી 2 ડિગ્રી એટલું ટેમ્પરેચર હશે, તો એ જે છે એમાં સર્વાઈવ કરી શકશે નહીં. એટલે આપણે ઘણી વખત નાના હોઈને સાંભળ્યું હશે કે ભાઈ ફ્રાન્સમાં જે છે એક પણ મચ્છર નથી, પણ ના હોઈ શકે ને, કારણ કે ત્યાં એવું નથી કે એમણે ત્યાં કોઈક એવું બહુ ચોખ્ખાઈ અતિશય વધારે પડતી છે કે કંઈ, પણ ત્યાં મચ્છર ટકી ના શકે, એટલું ઠંડુ ત્યાં વરસમાં મેજોરિટી તાપમાન એટલું ઠંડુ હોય કે જે મચ્છર ટકી ના શકે, એટલે ત્યાં મચ્છર નથી. આનો જે ફાયદો કીધો કે એમને ઠંડી ગરમી ના લાગે, બરાબર, પણ એ બીજે બધે મળી શકે નહીં. જ્યારે સમતાપી જે છે, બરાબર, હોટ બ્લડ જે છે એ તમને આ એરિયામાં પણ મળશે, અહીં પણ મળશે અને અહીં પણ મળશે. કેમ કે એ પોતાના શરીરનું તાપમાન પ્રમાણે એડજસ્ટ કરશે. ધારો કે તમે પોલર બિયરની વાત કરો, બરાબર છે, તો પોલર બિયર એ અનુકૂલન સાધેલું છે કે એનો જે છે એ શરીરના જે છે એના કાન નાના હશે, પૂંછડી નાની હશે, એથી શું છે કે વધારે પડતી ગરમી જે છે એ બહાર જતી અટકાવશે. એકદમ એના પહેલાં એ વધારે હશે, રૂ વધારે હશે બોડી ઉપર, કહેવાનો મતલબ કે શરીરનું તાપમાન જાળવી રાખે. એ જ વસ્તુ જો અહીંનું રીંછ હશે, બરાબર, વિષુવવૃત્તનો રીંછ, તો વિષુવવૃત્તનો રીંછ હશે એના કદાચ કાન મોટા હશે, પૂંછડી મોટી હશે, કેમ કે એને કદાચ થોડો ગરમીનો લોસ થશે તો કંઈ વાંધો આવવાનો નથી, એ વાતાવરણમાંથી મેળવી લેશે, પણ પોલર બિયર નહીં મેળવી શકે. એટલે એ જે છે ત્યાં એ પ્રમાણે શરીરનું જે છે અનુકૂલન ઉત્ક્રાંતિવાદ પ્રમાણે એ લોકોએ સેટ કરેલું છે કે ભાઈ એમના ત્યાંના વાતાવરણ પ્રમાણે લોકો સેટ થાય. તો બરાબર, સમતાપી વિષમતાપી ખબર પડી ગઈ. સમતાપીમાં કોણ આવશે? બધા સ્તનધારી અને પક્ષીઓ. વિષમતાપીમાં જે છે બધા કીડી મકોડા મચ્છર માછલી બધા દેડકા બધા આમાં આવી જશે. બીજું કે સમતાપી જે છે આખા વિશ્વમાં મળશે, બરાબર. વિષમતાપી જે છે ફક્ત વિષુવવૃત્તના જે એરિયાની અંદર જ મળશે, પોલરમાં કોઈ જગ્યાએ નોર્થ પોલ કે સાઉથ પોલ ઉપર મળશે નહીં, બરાબર છે. બીજું હવે આપણે જોવાનું છે કે એના જૈવિક ઘટક વિશે. આ આપણે અજૈવિક ઘટક જોયા બધા, એમાં મેજોરિટી આપણે તાપમાનની વાત કરી, કદાચ એમાંથી ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે. બીજું જોઈએ આપણે જૈવિક ઘટક. જૈવિક ઘટકમાં કોણ છે? ઉત્પાદક, ઉપભોક્તા, અપઘટનકર્તા, પ્રોડ્યુસર, કન્ઝ્યુમર ને ડિકમ્પોઝર, બરાબર છે. તો પ્રોડ્યુસર ઉત્પાદક કોને કહેવાય? તો એવા સજીવ, એવા અથવા જીવ કહીએ આપણે, એવા જીવ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા
સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકે. બરાબર છે. સૌર ઉર્જાનું જે છે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે એવા જીવોને આપણે કહીએ છીએ પ્રોડ્યુસર. કેમ કે એ જે છે એ ઉર્જા પેદા કરે છે. હવે આના પર પણ ડિબેટ છે. ઉર્જાનો નિયમ કહે છે કે ભાઈ ઉર્જા પેદા ના કરી શકાય, એને જે છે એ તમે ડિસ્ટ્રોય ના કરી શકો. તો જે છે નવી જે ટર્મિનોલોજી વપરાય છે એમાં અમને ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. એ પણ જાણવા જેવું છે. ટ્રાન્સડ્યુસર એટલે કે ઉર્જા પેદા નથી કરતા, ફક્ત સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. બરાબર છે. તો 99% જે છે એ આ પ્રકારના જે વનસ્પતિ હોય છે, એટલે 99% જે છે જીવ વનસ્પતિ પ્રકારના હોય છે. બરાબર, કે જે પ્રકાશ સંશ્લેષણનો ઉપયોગ કરે. પણ ઘણા બેક્ટેરિયા પણ છે. તો પૃથ્વી પર સૌથી પહેલાં જે છે બેક્ટેરિયા એવા હતા કે જેમણે જે છે પ્રકાશ સંશ્લેષણનો ઉપયોગ કર્યો હતો અને પોતે જે છે ઉર્જા બનાવી હતી. તો કદાચ એક્ઝામમાં પૂછાય કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરવાવાળા બેક્ટેરિયા પણ હોય છે, તો એ સ્ટેટમેન્ટ ખોટું ના હોય, એ સ્ટેટમેન્ટ સાચું હોય કે બેક્ટેરિયા પણ એવા હોય છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય છે. આમાં કયા સમાવેશ થશે? તો કે ભાઈ એક તો લીલી વનસ્પતિ બધી આવશે, લીલી વનસ્પતિ આવશે, શેવાળ આવશે, ડાયટમ્સ, ત્યારબાદ એમાં આવશે સાયનોબેક્ટેરિયા. બરાબર છે, સાયનોબેક્ટેરિયા. તો કદાચ એક્ઝામમાં પૂછાય કે નીચેનામાંથી કયા પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે? તો શેવાળ કરી શકે છે, ડાયટમ્સ પણ કરી શકે છે, સાયનોબેક્ટેરિયા પણ કરી શકે છે. લીલી વનસ્પતિ તો ખબર હોય. યાદ રાખજો, સાયનોબેક્ટેરિયા જે છે એ વિશ્વનો પહેલો જીવ હતા. દુનિયામાં શરૂઆત કરી જીવનની તો સાયનોબેક્ટેરિયાએ. કેમ કે એ એવા બેક્ટેરિયા હતા કે જે પ્રકાશ સંશ્લેષણનો ઉપયોગ કરીને ઉર્જામાં એને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકતા હતા. બરાબર છે. બીજી આપણે વાત કરી કે હવે જે છે આ પ્રાથમિક જે ઉત્પાદક છે એને ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે કે ભાઈ એ જે છે એ નવી ઉર્જા ઉત્પન્ન નથી કરતા, સૌર ઉર્જાનું જે છે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. બરાબર છે. બીજું આવે છે ઉપભોક્તા. બીજું ઉપભોક્તા. ઉપભોક્તા એટલે એવા જીવ કે જે પોતાના ઉર્જા માટે બીજા જીવ ઉપર આધારિત હોય. બરાબર છે. જો આમાં બીજા જીવ ઉપર આધારિત હોય શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે વનસ્પતિ ઉપર આધારિત હોય એવો શબ્દ ના વાપરી શકાય. કેમ કે ઉપભોક્તામાં પ્રાથમિક ઉપભોક્તા આવે, દ્વિતીય ઉપભોક્તા આવે. બરાબર છે. પ્રાથમિક ઉપભોક્તા એટલે કયા આવશે? તો આ જે ઉત્પાદક છે એનું પ્રાથમિક ઉપભોક્તા હંમેશા શાકાહારી હશે. બરાબર છે. તો હરણ છે, બરાબર છે, કે ધારો કે બીજા જે ઘોડો છે કે જે મતલબ ઘાસ ખાઈને રહેતા હોય, વનસ્પતિ ખાઈને રહેતા હોય, તો એ જે છે એ આવશે પ્રાથમિક ઉપભોક્તા. બીજા હોય છે કે જે સિંહ છે કે એને ખાય. બરાબર છે. એ લોકો થશે દ્વિતીય ઉપભોક્તા. તો એક આપણે આહાર કાઢી જોઈએ તો જે છે એ ધારો કે ઘાસ છે. બરાબર છે. ઘાસને જે છે એ નાના જીવડા ખાશે, જેને આપણે કહી શકીએ કે ભાઈ કોઈ પણ એવા નાના જીવડા જે ઘાસ ઉપર જીવન પોતાનું વ્યતીત કરતા હોય, ભમરો કહી શકો તમે, જે ફૂલ પર રહે છે. બરાબર છે. એને ખાશે દેડકો, દેડકાને ખાશે સાપ, ને સાપને ખાય મોર. તો ઘાસ શું થયું? ઘાસ થયું ઉત્પાદક થશે. કેમ કે એણે જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી. બરાબર છે. આ જે છે શું થશે? ઉપભોક્તા. પણ કયા? પ્રાથમિક ઉપભોક્તા, કે એ પોતાના જીવનની જરૂરિયાત માટે જે છે વનસ્પતિ પર આધારિત હશે. આ થશે ઉપભોક્તા. પણ કયા? સેકન્ડ, દ્વિતીય ઉપભોક્તા. તો એ જે પોતાના જીવન જરૂરિયાત માટે વનસ્પતિ પર નહીં પરંતુ બીજા પ્રાણી પર આધાર રાખશે. એ પ્રમાણે આખી તમે આહાર કડી જોઈ શકો છો. તો આ જે છે ઉપભોક્તા થયા. હવે બીજું કે જ્યારે આ આહાર કડીનું જે છેલ્લું પ્રાણી હશે, બરાબર, ધારો કે મોર હોય અથવા તો સિંહ હોય અથવા તો ચિત્તા હોય કે જેનો જે છે કોઈ જલ્દી શિકાર ના કરી શકે, બીજું કે એનાથી ઉપરનું સજીવ ના હોય જેને શિકાર કરે, એનું મૃત્યુ થાય. મૃત્યુ થાય પછી જે છે એનું અપઘટન થવું ખૂબ જરૂરી છે. બરાબર છે. તો અપઘટન કરતાં જે છે એ બેક્ટેરિયા હોય, ફંગસ હોય. બરાબર છે. એ જે છે અપઘટન કરતા કહેવાય. શું કરે કે એ જે છે ફરી જે છે એને ડિઝોલ્વ કરી દે અને જમીનમાં ઓગાળવામાં મદદ કરે. પહેલી વસ્તુ કે જો એને કુદરતી સફાઈ કામદાર કહેવામાં આવે છે. બરાબર. કેમ કે એ જે છે એ પોતે આખું જે છે એનું ડિસ્ટ્રોય કરે છે અને જે જમીનમાં એને મિલાવવાની કોશિશ કરે છે. એક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો હતો કે જે અપઘટન કરતા છે, ડિકમ્પોઝર છે, એ કોણ કોણ હોઈ શકે? બેક્ટેરિયા, ફંગસ અને વાયરસ. ઓપ્શન હતો 1 અને 2, 2 અને 3, 3 અને 3. બરાબર છે.
તો યાદ રાખવાનું કે વાયરસ કોઈ દિવસ જે છે એ ડિકમ્પોઝર ના હોઈ શકે. ડિકમ્પોઝર બે જ હોય, બેક્ટેરિયા અથવા ફંગસ. મેજોરિટી બેક્ટેરિયા અને અમુક ભાગ ફંગસ. તો આટલા જે છે એ ડિકમ્પોઝર હોય. તો જે છે એ આપણે વાત કરી આજે. તો આજના ટોપિકમાં આપણે એટલું જ જોયું ખાલી. હવે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું કે ઇકોસિસ્ટમ શું છે, એના બે ઘટકો વિશે વાત કરી, જૈવિક અજૈવિક વિશે. જૈવિકના 3 ભાગ, અજૈવિક એનો જે ટેમ્પરેચર શું અસર કરે છે, સમતાપી કોને કહેવાય, વિષમતાપી કોને કહેવાય, અને જે છે પ્રકાશ સંશ્લેષણમાં પ્રાથમિક ઉત્પાદક કયા છે, પ્રાથમિક ઉપભોક્તા કયા, સેકન્ડરી ઉપભોક્તા કયા, અને જે છે ડિકમ્પોઝર કોને કહેવાય. તો બેઝિક આજની માહિતી આપણે લીધી. આ આપણો ફર્સ્ટ લેક્ચર છે, લેક્ચર નંબર 1. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું ઇકોસિસ્ટમના આગળના ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.